આ એરિયા તમને કમ્પેરિઝન કરજો, આખા અમદાવાદમાં સૌથી ઠંડો એરિયા લાગશે. અમદાવાદમાં દાવા તો વિકાસના ઘણા થાય છે, પણ હકીકત શું છે ચાલો જાણીએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ મણિનગર વિસ્તારમાં અને જાણીએ કે લોકોનો અભિપ્રાય શું છે. કાકા, તમારું નામ શું? મારું નામ પંકજ વિસરોલિયા. અને તમે અહીંયા કેટલા વર્ષથી રહો હું છો? અહીંયા લગભગ 50 થી 55 વર્ષથી રહું છું. અચ્છા. અને આપણે આ જો અહીંયા રોડ રસ્તા કે પછી ગટરની વાત કરીએ તો કોઈ તકલીફ છે અહીંયા? અહીંયા રોડ રસ્તા કે ગટરની કોઈ તકલીફ નથી. અહીંયા પાણીની પણ કોઈ સમસ્યા નથી. અમારે પાણીની જરૂરિયાત પૂરતું આવે છે. પહેલાં જલ સે નલની જે સ્કીમ આવી એમાં પણ પાણી જરૂરિયાત પૂરતું આવે છે. કદાચ એવું હોય કે અમારી ટાંકી કદાચ ઓવરહેડ થઈ જતી એટલે અમે ઓટોમેટિક બધું કરાવી દીધું છે. એટલે પાણી, રોડ, રસ્તા, લાઇટ કોઈ સમસ્યા નથી. તમે જોઈ શકો છો કે અમારા આ એરિયામાં ગ્રીનરી પણ કેટલી બધી છે. અત્યારે આપણી જોડે મહારાજ જોડાયા છે, તો ચાલો પૂછીએ એમને. મહારાજ, આપણા અહીંયા અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું જે સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એ બન્યું છે, તો તમારું શું કહેવું છે એના વિશે? એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આટલું વર્લ્ડનું મોટું સ્ટેડિયમ બન્યું, જેનાથી વર્લ્ડની અંદર આપણી અમદાવાદની ઓળખ થઈ એક. બરાબર, આટલી બધી મેચો, ઇવેન્ટો એની અંદર થાય છે. હમણાં જ વચ્ચે કોલ પ્લેયર નામનો કોન્ટેસ્ટ થયેલો, આખા ઇન્ડિયામાંથી ને વર્લ્ડમાંથી લોકો અહીંયા જોવા માટે એને આવેલા. એના લીધે ઇકોનોમીને પણ બહુ સારો ગ્રોથ અપ મળ્યો. હોટલો, બિઝનેસ છે, ખાણીપીણીનું જે બધું જ, ટ્રાવેલિંગ છે, એનાથી મેટ્રો બધું જ બહુ સારી રીતે ચાલે છે. એ ઉપરાંત વર્લ્ડ કપની હમણાં ફાઇનલ રમાઈ ગઈ આપણે અહીંયા આગળ. એમાં અમારા એક ફ્રેન્ડની ભાણી તો છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોવા માટે અને ફાઇનલ જોવા માટે જે બોમ્બેથી ડ્રાઈવ કરીને અહીંયા આગળ મેચ જોવા માટે આવેલા અને સ્ટેડિયમ જોઈને બહુ રાજી થયા કે ભાઈ અદ્ભુત સ્ટેડિયમ આ બન્યું છે નરેન્દ્ર મોદી. શું તમે અમદાવાદમાં આટલા વર્ષોથી રહો છો, તો પહેલાં આપણે સાબરમતી નદી જે હતી ત્યાં કંઈ ડેવલપમેન્ટ હતું નહીં, તો હવે ત્યાં રિવરફ્રન્ટ આટલું ડેવલપ થઈ રહ્યું છે. જ્યાં પછી ફ્લાવર શો થાય છે, કાઇટ ફેસ્ટિવલ થાય છે. ફ્લાવર શો છે ને, મારા દર સાલે જ્યારે ફ્લાવર શો થાય છે ને ત્યારે મારા ભાણિયાઓ બધા મોરબીને ત્યાં રહી છે. સ્પેશિયલ ત્યાંથી મને ફોન આવે છે કે મામા આ તારીખે હું આવું છું, મારે ફ્લાવર શો જોવા જવું છે. એટલે લોકો છેક દૂર દૂરથી આવે છે, નાના એવા ગામમાંથી બી સ્પેશિયલ ફ્લાવર શો જોવા આવે છે. રાકેશભાઈ, તો આપણા અમદાવાદમાં હાલમાં જ ફિલ્મફેર એવોર્ડ થયો હતો, તો તમારું એના શું કહેવું છે તમારું એના વિશે? અહીંયા ઈકા ક્લબ એટલે મણિનગરમાં જ ના કાંકરિયાના પાર્ક નજીક જ આવેલી ઈકા ક્લબ છે. એમાં આ ફિલ્મફેર એવોર્ડ આવ્યો. એમાં બોલિવૂડના મોટા દિગ્ગજ એટલે કે શાહરૂખ ખાન, અક્ષય કુમાર એવા ફિલ્મના મોટા સ્ટારો ત્યાં આગળ આવ્યા. અને એના માટે અમે સાચામાં અમે ગર્વની લાગણી પણ અનુભવીએ છીએ. તો વિકાસના દાવા વચ્ચે આ હતી અમદાવાદની હકીકત. આવા જ વિડીયોઝ માટે ફોલો સુપરફાસ્ટ અમદાવાદ.